તો હવે આગળ આખા દેશની નજર 12 સપ્ટેમ્બરે થનારી સેબીની બોર્ડ બેઠક પર છે। સૂત્રો પ્રમાણે સેબી આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણય લઈ શકે છે, જેમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા ઉપર ફોકસ રાખવામાં આવી શકે છે। મોટા આઈપીઓમાં ઓછી ભાગીદારી વેચવા પર છૂટ મળી શકે છે। આઈપીઓમાં એન્કર રોકાણકારોની ભાગીદારી વધી શકે છે। રૂપિયા 250થી 500 કરોડના ઇસ્યુમાં એન્કર રોકાણકારોની સંખ્યા વધી શકે છે। ક્રેડિટ રેટિંગ એજન્સીના કામકાજની મર્યાદા વધારવાના નિયમને મંજૂરી પણ સંભવ છે। આ સિવાય રીટ્સ અને ઇન્વિટ્સને ઇક્વિટીનો દરજ્જો આપવાના મુદ્દા પર પણ બોર્ડમાં ચર્ચા થઈ શકે છે। સ્ટોક બ્રોકર રેગ્યુલેશનમાં ફેરફારના પ્રસ્તાવ પર પણ ચર્ચા સંભવ છે। તો સાથે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર, રિસર્ચ એનાલિસ્ટને પણ અમુક રાહત આપવા પર વિચાર થઈ શકે છે। સાથે જ ગિફ્ટ સિટીમાં આરઆઈઝના એફપીઆઈઝના રૂપમાં રજિસ્ટ્રેશન પર પણ સંભવ છે।